તો આપણે આગળ પીવી6માં જે રિપોર્ટ બનાવવાના હતા, જે આપણે ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ તરીકે ડિઝાઇન કરેલા હતા, તો આજે આપણે હાઇબ્રિડ સિસ્ટમ ડિઝાઇન કરશું. એટલે કે આપણે એમાં સ્ટોરેજ સિસ્ટમનો પર ઉપયોગ કરશું. તેના માટે આપણે બેટરીનો ઉપયોગ કરશું. આ મેં સિમ્યુલેશન પહેલાથી કરેલું છે. આ જે છે તેમાં આપણે જે સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ નહીં કરવાનો, એટલે કે આપણે નો સ્ટોરેજ આ સિસ્ટમ આપણે ખાલી ગ્રીડ કનેક્ટેડ તરીકે કરેલી હતી, પણ આપણે હવે એને હાઇબ્રિડ સિસ્ટમ એટલે કે એમાં મેં બધા કેસ પ્રમાણે લીધેલું છે. આ ગ્રીડ કનેક્ટેડમાં પોલી, મોનો અને બાયફેશિયલ, અને હાઇબ્રિડમાં પણ મોનો, પોલી અને બાયફેશિયલ. તો આપણે જોઈએ કે પોલી ક્રિસ્ટલાઇન પેનલનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે હાઇબ્રિડ સિસ્ટમ બનાવી. તો આપણે જોઈએ એમાં કયા કયા સેટિંગ્સ નાખવાના આવે. આ બધા સેટિંગ જે છે તે ડિફોલ્ટ જ રાખેલા છે, જે આપણે આગલા વિડીયોમાં જોયેલા જ હતા. આપણે ખાલી આ સ્ટોરેજ ટેબને આજે ડિટેલમાં જોઈશું. તો આપણે જ્યારે સ્ટોરેજ ઉપર ક્લિક કરીશું તો આ એક ટેબ ખુલશે. આમાં આપણે જે સિસ્ટમ જે બેટરી સિલેક્ટ કરીશું તે સેલ્ફ કન્ઝમ્પશન ના આપણે એ પ્રમાણે કરીશું. તો આમાં આપણે જે મંથની વેલ્યુ નાખેલી હતી આગળ કે 243 યુનિટ પર મંથ, તો એ પ્રમાણે આપણને જે જરૂર છે બેટરી, તો આપણે હુવાઈ કંપનીની બેટરી છે 48 વોલ્ટ 200 લિથિયમ આયનની બેટરી છે. મોડ્યુલિન સિરીઝ 1 રાખેલું છે. મોડ્યુલિન પેરેલલ પર એક જ છે. નંબર ઓફ મોડ્યુલ 1. નંબર ઓફ એલિમેન્ટ્સ નો મતલબ કે આપણી જે બેટરી છે તેમાં 30 લિથિયમ આયનના સેલ જોડેલા છે. આપણા જે બેટરી પેક વોલ્ટેજ છે 48 વોલ્ટેજ, ગ્લોબલ કેપેસિટી 200 Ah. આ જે C10 લખેલું છે એટલે એનો મતલબ એવો કે આપણે જો 10 કલાક સુધી બેટરી વાપરીએ તો 20 એમ્પિયર અવર મળશે આપણને. પછી છે સ્ટોર્ડ એનર્જી 80% DOD, મતલબ એવું થાય કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ નો મતલબ એ કે આપણે જે બેટરી ડિસ્ચાર્જ વાપરીશું તે 80% જેટલી જ વાપરીશું, પૂરેપૂરી એને ડિસ્ચાર્જ કરીશું. આ જે આપણને બતાવે છે તે 7.7 યુનિટ આપણને મળશે 80% આપણે બેટરી વાપરીશું ત્યારે. એકચ્યુઅલમાં આપણે જો કેલ્ક્યુલેટ કરીએ ને કે 48 ગુણ્યા 200, તો એકચ્યુઅલમાં આપણને જો 100% આપણે યુઝ કરીએ બેટરીનો તો આપણને 9.6 યુનિટ મળે, પરંતુ આપણે 80% કરીએ છીએ એટલે કે આપણને 7.7 યુનિટ વાપરવા મળશે. બેટરીનો વેઇટ લખેલો છે 114 kg. નંબર ઓફ 50% DO અને DOD આ જે લખેલું છે 7813, એટલે કે આપણે જો બેટરી કાયમ માટે આપણે જો 50% જેટલી જ વાપરીએ, બેટરી ડિસ્ચાર્જ કરીએ, તો આપણે બેટરીને 7813 વાર ચાર્જ અને ડિસ્ચાર્જ કરી શકીએ. એનો મતલબ એવો થાય છે. પછી આ છે ઇનિશિયલ સ્ટેટ ઓફ પિયર, એટલે કે આપણી જે બેટરી છે તે નવી જ છે, 100% હેલ્ધી કન્ડિશનમાં છે. ટેમ્પરેચર એટલે કે આપણે બેટરીને જે જગ્યા પર રાખવાના છે તે એ બધી બાજુથી એને હવા મળી શકશે. આમાં અલગ અલગ છે. મંથલી સ્પેસિફિક વેલ્યુ એટલે કે આપણે ટેમ્પરેચરની વેલ્યુ મંથલી નાખી શકાય. નોર્મલી રૂમ ટેમ્પરેચર બેટરી રાખવાનું હોય એટલે કે 20 સેલ્સિયસ. પીનો મેરે આપણી જે સિસ્ટમ છે તે 3.3 કિલોવોટ પીકની છે. આપણું જે ડેઈલી પ્રોડક્શન છે 17 યુનિટનું. આપણી પછી એવરેજ ડેઈલી યુઝર નીડ્સ આપણી જે જરૂર છે તે 8 યુનિટની છે. હવે ચાર્જિંગ ટાઈમ ડ્યુરિંગ ફૂલ સન કન્ડિશન, એટલે કે જ્યારે ફૂલ સન હશે ત્યારે આપણી બેટરીને ચાર્જ થતા 2.3 કલાક લાગશે. ડિસ્ચાર્જિંગ અંડર એવરેજ લોડ,
કે આપણે જે સોલાર વગર જે આપણે બેટરી વાપરીશું તો આપણે 23 કલાક સુધી બેટરી ચાલશે, જે એવરેજ લોડ પ્રમાણે. તો આ હતું બેટરી સિલેક્ટ કેવી રીતે કરવાની. એમાં અલગ અલગ બધી બેટરી આપેલી હોય છે. ત્યારબાદ બીજું ટેબ આવે છે સેલ્ફ કન્ઝમ્પશન. મેક્સિમમ ચાર્જિંગ 95, એટલે કે આપણી જે બેટરી આપણે જે ચાર્જ કરીએ છીએ તે 95% સુધી ચાર્જ કરીને એને ઓફ કરી દઈએ છીએ. મેક્સિમમ ડિસ્ચાર્જિંગ જે આપણે આગળ કીધું તે કે આપણે જે બેટરી વાપરીએ છીએ તે 80% સુધી જ વાપરીએ છીએ. ઓપરેટિંગ કન્ડિશન ચાર્જિંગ, અહીંયા એવું લખેલું છે કે જ્યારે આપણી જે ઘરને આપણે સોલાર પાવર યુઝ કરીએ છીએ અને તે આપણો વધારે જનરેટ થતું હોય, આપણી જરૂરિયાત પૂરી થઈ જાય અને જે જનરેટ વધારાનું થતું હોય ત્યારે બેટરી ચાર્જ થવાનું ચાલુ થશે. અને ડિસ્ચાર્જ ક્યારે થશે કે જ્યારે આપણે સોલાર ઓછું જનરેટ કરશે, જ્યારે કે સાંજના ટાઈમ પર, ત્યારે આપણને બેટરી આપણે યુઝ કરીશું ત્યારે ડિસ્ચાર્જ થશે. ઓલો સોલાર ઇન્જેક્શન ઇન્ટુ, એટલે કે આપણી જે ઘરની જરૂરિયાત પણ પૂરી થઈ જાય અને બેટરી પણ ફૂલ ચાર્જ થઈ જાય તો ત્યારે જે વધારાનું જનરેશન થશે તે આપણે ગ્રીડમાં મોકલીશું. બેટરી ઇનપુટ ચાર્જિંગ, એટલે કે જ્યારે બેટરી 2.9 કિલોવોટ પર ચાર્જ થશે તે સમયે જે ચાર્જ થવા માટે ટાઈમ લાગશે તે 2.6 કલાક માટેનો લાગશે. મેક્સિમમ ડિસ્ચાર્જિંગ પાવર, એટલે કે આપણો 400 વોટ પાવર માટે આપણી બેટરી ડિસ્ચાર્જ થશે, એટલા જ પાવર માટે બેટરી ડિસ્ચાર્જ થશે. અને ડિસ્ચાર્જ ડ્યુરેશન 21 કલાકનો છે, એટલે કે આપણી પૂરેપૂરી બેટરી જો આપણે 400 વોટનો લોડ કોન્સ્ટન્ટ આપણે વાપરીએ તો બેટરીને ડિસ્ચાર્જ થવા માટે 21.3 કલાક લાગશે. એનો મતલબ એવો છે. બેટરીની મેક્સિમમ એફિશિયન્સી આપેલી છે. તો આપણે અહીંયા ઓકે કરીને જો આ સિમ્યુલેશન રન કરીએ તો હવે આપણે સિમ્યુલેશન કરશું એટલે આપણને બધા મળી જશે પેરામીટર્સ. આ પરફોર્મન્સ રેશિયો છે 70%નો છે. બધા ગ્રાફ આપણને મળશે. આપણે મેઇન જે જોવાનું છે તે લોસ ડાયાગ્રામ જોઈએ. આપણે જો પહેલા જ્યારે આપણે બેટરી નહીં હતી તો ત્યારે આપણે ગ્રીડ પાસેથી પાવર વધારે લેવો પડતો હતો, પણ હવે જે આપણે બેટરી લઈ લીધી છે તો આપણને ખાલી ગ્રીડ પાસેથી 132 યુનિટ જ લેવા પડે છે. આ જે આપણું પ્રોડક્શન થાય છે એમાંથી 37.3% બેટરી સ્ટોર કરે છે. અને આપણે જે ડાયરેક્ટ સોલાર પાસેથી યુઝ કરીએ છીએ તે તો આટલું 62.7% આપણે ડાયરેક્ટ સોલાર પાસેથી યુઝ કરીએ છીએ અને સ્ટોરમાંથી આપણે 37.3% જેટલો યુઝ કરીએ છીએ. અને આપણે જે યુઝ કરીએ છીએ સોલાર પાસે બંને બેટરી અને એમાંથી આટલા યુનિટ આપણે યુઝ કરીએ છીએ અને જે વધારે જનરેટ થાય છે તે આપણે 1795 જે એટલું આપણે ગ્રીડમાં મોકલીએ છીએ. પછી બેટરી ચાર્જર લોસ બતાવેલા છે. ત્યારબાદ બેટરી ગ્લોબલ લોસ બતાવેલા છે. બેટરી આઉટ ઇન્વર્ટર લોસ બતાવેલા છે. જો આપણે જો આપણે ગ્રીડ કનેક્ટેડ મોડનો જો રિપોર્ટ જોઈએ ને, આમાં જો આપણે જ્યારે બેટરી નહીં હતી ત્યારે આપણે ગ્રીડ પાસેથી
1658 યુનિટ આપણે ગ્રીડ પાસેથી લેતા હતા અને 22 આપણે સોલાર પાસેથી મળતું હતું અને આપણે ગ્રીડમાં 3637 મોકલતા હતા. પણ હવે જ્યારે આપણે બેટરી લગાવીએ છીએ તો આપણે ગ્રીડ પાસેથી ખાલી 132 જ લેવા પડે છે અને આપણે સોલારને વધારે યુટિલાઇઝ કરી શકીએ છીએ અને ગ્રીડમાં આપણે ઓછું મોકલીએ છીએ. આપણે જે જોઈએ તો આપણે પૂરેપૂરું આપણે સોલાર પાસેથી જ વાપરીએ છીએ. આમાં જે હતું તે આપણે ગ્રીડ પાસેથી બી અમુક લેવા પડતા હતા અને સોલાર પાસેથી લેવા પડતા હતા. તો આ બેનું કમ્પેરિઝન પણ તો આપણે આગળ જે સિમ્યુલેશન કર્યું ગ્રીડ તો આપણે કમ્પેર કરીએ હવે કે ગ્રીડ કનેક્ટેડ હતું ત્યારે શું રિપોર્ટ આવતો હતો અને જે આપણે હાઇબ્રિડ વાપર્યું ત્યારે શું રિપોર્ટ આવતો હતો. તો જો આ છે ને તે આપણું ગ્રીડ કનેક્ટેડ છે અને આ હાઇબ્રિડ છે. તો જ્યારે ગ્રીડ કનેક્ટેડ હતું ત્યારે જે આપણું પ્રોડ્યુસ્ડ એનર્જી હતી તે 4859.44 કિલોવોટ અવર પર યર હતી અને જે હાઇબ્રિડ હતી તેમાં 4494 હતી. આ ઘટી ગયું કેમ કે આપણે જે બેટરી લગાવી એમાં બી અમુક લોસીસ થતા હોય છે તે તો આપણે જે પરફોર્મન્સ રેશિયો છે તે પણ ઘટી ગયેલું છે. ત્યારબાદ અહીંયા જે બેટરી પેક છે એની બધી કેરેક્ટરિસ્ટિક લખેલી છે. જો આપણે પહેલા અહીંયા ખાલી નહીં હતું એટલે અહીંયા નથી બતાવતા. ત્યારબાદ પછી આગળ બધું સેમ જ છે. પરફોર્મન્સ રેશિયો જોઈએ થોડોક ઘટી ગયેલો છે. આપણે જે લોસીસ અહીંયા બતાવે છે હાઇબ્રિડમાં 1.21 થઈ ગયા છે અને આમાં 1.11 થઈ ગયા છે. કેમ કે આપણે બેટરી લગાવી તો તેમાં બી અમુક લોસીસ થતા હોય છે. પછી લોસ ડાયાગ્રામ જોઈએ તો જેમ આગળ બતાવ્યું તેમ આમાં આપણે ગ્રીડ પાસેથી 1658 યુનિટ લઈએ છીએ અને આ જે છે તેમાંથી આપણે ખાલી 143 જ લઈએ છીએ હાઇબ્રિડ મોડમાં અને આમાં જે આપણે સોલાર પાસેથી જે પાવર વાપરીએ છીએ તે ખાલી ગ્રીડ કનેક્ટેડમાં આપણે ખાલી 1222 યુનિટ જ આપણે સોલારનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ આમાં જે આપણે બેટરી લગાવી તો બેટરીની સ્ટોરેજનો પણ ઉપયોગ કરીને આપણે વધારેમાં વધારે 2777 જેટલો યુનિટ આપણે સોલાર પાસેથી લઈએ છીએ અને જે વધારાના છે તે આપણે ગ્રીડમાં મોકલીએ છીએ 1700